નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની શહેરી સત્તા મંડળ જુડો કચેરી દ્વારા ટીપી સ્કીમને લઈને એક બેઠક યોજાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની શહેરી સત્તા મંડળ જુડો કચેરી દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ટીપી સ્કીમને લઈને અધિકારીઓ હાજર રહી અને લોકોને ટીપી સ્કીમ બાબતે સમજણ અપાય તેવા હેતુ સાથે આ મીટિંગ ગઈકાલે ટાઉન હોલ ખાતે જૂનાગઢ યોજવામાં આવી હતી. ત્યારે જોઈએ આ બાબતે જુડો કચેરીના જવાબદાર અધિકારીશ્રી શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી જૂનાગઢ દ્વારા આજરોજ ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 11 જૂનાગઢ જાંજરડાની ઓનર્સ મિટિંગ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલી. સમય સવારના 11થી બપોરના 2 કલાક સુધી આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ફેસાઇલ માવેન કંપની સુરતની તમામ અમારા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને તમામ ખેડૂતોને આપણે અગાઉથી નોટિસ બજાવી અને જાણ કરવામાં આવેલી કે આ તારીખે સ્થળ અને સમયે ઓનર્સ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. જેમાંથી 203 ખેડૂત મિત્રોએ હાજરી પૂરેલી છે. એ ત્યાં રૂબરૂ આવેલા અને દરેકને આ ટીપી સ્કીમ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. આ DTPS 11ની આપણે વાત કરીએ તો એમાં ઝાંઝરડાના પૈકી સહિત 27 સર્વે નંબરોનો સમાવેશ થાય છે, જ્યારે જૂનાગઢના પૈકી નંબરોવાળા 146 સર્વે નંબરોનો સમાવેશ થાય છે. કુલ 173 સર્વે નંબરોનો આમાં સમાવેશ થાય છે. એરિયાની દ્રષ્ટિએ વાત કરીએ તો અંદાજિત 167 હેક્ટર જેવી જમીનનો આમાં સમાવેશ થાય છે. ફાઇનલ પ્લોટ 110 જેવો બનશે. સામાન્ય આપણે રીતે જોઈએ તો કપાતનું ધોરણ 40% હોય છે, પરંતુ આમાં વધારે જૂનાગઢનો વિસ્તાર હોવાથી એવરેજ આપણે 20.93% જેટલી, એટલે કે 21% જેટલી કપાત લેવામાં આવશે. અને કોઈ પણ બાંધકામ કે એને નુકસાન ન થાય એ રીતે આ ટીપી સ્કીમ અમલી બનાવવામાં આવશે. મૂળ વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે રોડ, રસ્તા, ગટર એના કામ માટે આ ટીપી સ્કીમ બનાવવી ખૂબ જ જરૂરી છે. તો હિત સંબંધ ધરાવતા તમામ વ્યક્તિઓ અને જમીન માલિકોને આ તકે ફરીથી પણ વિનંતી કરવામાં આવે છે કે તારીખ 14 ઓગસ્ટ 2024થી લઈને તારીખ 20 ઓગસ્ટ 2024 દરમિયાન રજાના દિવસોમાં પણ સવારના 10:30થી સાંજના 6:10 સુધી જુડા કચેરી જૂનાગઢ પંકજ બંગલો ચર્ચ સામે ખાતે જે કાંઈ આપના વાંધા સૂચનો હોય એ સ્વીકારવામાં આવશે અને એને આમે જ કરવામાં આવશે. તમારું નામ? જયેશભાઈ બોગરા. હાલ અમે ટીપી જે અમારા વિસ્તારમાં 11 નંબર ટીપી જે લાગુ કરવામાં આવી છે એમનો અમે બધા ત્યાંના રહેવાસી વતી અમે પેલી ટીમ બધી વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ અને લેખિતમાં અમે બધાએ આપેલું છે કે ભાઈ આમનો અમે સખત વિરોધ કરીએ છીએ આ ટીપી નંબર 11નો. અને કોઈ પણ વસ્તુ જોયા કરવા વગર એ લોકોએ ઓફિસમાં બેઠા બેઠા બધું ગોઠવેલું છે. અને એમને અમે એવો આગ્રહ કર્યો કે ભાઈ આપ સાહેબ પહેલાં ત્યાં આવીને જુઓ અમારા રોડ રસ્તા ખરેખર જરૂરિયાત છે જ નહીં કોઈ પોળા કરવાની, કે આવી કોઈ જરૂરિયાત નથી, તો શું કામ તમે અમારા આ નાના માણસોને બધાને હેરાન કરો છો. એટલે અમે એમનો સખત વિરોધ કરીએ છીએ અને આ ટીપી ન લાગે એવું અમે સરકારમાં પણ રજૂઆત કરશું કે ભાઈ. હા, અને હરેક વ્યક્તિ દીઠ લોકોએ અહીંયા એમની પોતાની વાંધા અરજી જેટલી બને એટલી વહેલી 20 તારીખ પહેલાં 3 દિવસમાં જ રજૂ કરવાની છે. મારું નામ પિયુષ ઓસોયા. અત્યારે જૂનાગઢ જિલ્લામાં ટીપી નંબર 11 જે લાગી છે તેનો અમે સંપૂર્ણપણે બધાએ કાલે પણ વિરોધ કર્યો મિટિંગમાં, અને વાંધા અરજીઓ ટોટલી જેટલા સમાવેશ છે તે બધા લોકો 20 તારીખ સુધીમાં વાંધા અરજી રજૂ કરશે. કાલે 15મી ઓગસ્ટ છે એ અમે ઉજવી અને પછી વાંધા અરજી રજૂ કરવા જુડા ઓફિસે પહોંચવાના છીએ.
આજે અમે સંયુક્ત જે અમે વાંધા અરજી હતી એ જુડા સાહેબને રજૂ કરી છે, પાટી સાહેબને, અને કાલે બધાની વ્યક્તિગત વાંધા અરજી રજૂ કરશું 15મી ઓગસ્ટ ઉજવીને.